રાજકોટ સહિત રાજ્યભરમાં શ્વાનનો આતંક યથાવત છે ત્યારે રાજકોટના સાપરમાં બિહારના શ્રમિક પરિવારનો 6 વર્ષનો માસૂમ પુત્ર ઘર પાસે રમતો હતો ત્યારે 5 જેટલા કૂતરાઓના ટોળાએ હુમલો કરતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા બાળકને હોસ્પિટલ ખાતે લઈ જવાયો જ્યાં તેનું મોત થયું। બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો। બાળકના પિતા કામ સંબંધે વતન જવા નીકળ્યા હતા। પુત્રના મોતના સમાચાર સાંભળી અમદાવાદથી પરત રાજકોટ આવવા રવાના થયા। આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બિહાર પટનાના અને હાલ જાન્યુઆરી મહિનામાં જ તાપર આવી આનંદ ગેટ્સની કારખાનાની ઓરડીમાં રહી મજૂરી કામ કરતા અજીત કુમાર યાદવનો 5 વર્ષનો પુત્ર આયુષ યાદવ સાંજે ઘર પાસે રમતો હતો ત્યારે 5 જેટલા ડાઘિયા કૂતરાઓએ બાળક પર હુમલો કર્યો હતો અને બાળકને આખા શરીરે બચકા ભર્યા હતા। બાળક ગંભીર રીતે ઘાયલ થતા પરિવારજનોએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકને લઈ ગયા પરંતુ અહીં તેનું મોત નિપજતા પરિવારમાં शोकનો माहौल छवायो। मृतक 2 भाइयों नानू होવાનો सामे આવ્યો। रूबी कुमारी नाम घटना हुआ, वो खेलने गया था तो वहाँ पे बहुत सारा कुत्ता रहता है और उसको खींच के लेके उधर चल गया और उधर ही सब काट के खा गया। तब बगल का आदमी ने देखा तो जाके मुझे बुलाया तो मैंने आके देखा तो मेरा लड़का एकदम सांस ले रहा था। मैंने बोला लेके जल्दी चलो तो वो बोला एम्बुलेंस आ रहा है तो जाना। एम्बुलेंस आने में थोड़ा टाइम लग गया, मेरा लड़का वहीं दम तोड़ दिया। एक दो सांस लिया था उसके बाद फिर दोबारा सांस नहीं ले पाया। कुत्ते थे 5-6 बता रहा था, सब हमने नहीं देखा था और आदमी बहुत सारा था लेकिन कोई मदद नहीं किया मेरा।